સૌને મારા પપ્પા સીતારામ હવે આરતીનો લાભ લેવા નમ્ર વિનંતી. આપણે ઉભેલા બધા નીચે બેસી જાઓ, પોતપોતાની જગ્યા લઈ જય જગ્યા મળે ત્યાં નીચે બેસાય. તો બાપ, આજે માગસર સુદ પૂનમ એટલે આપણી ગણતરી મુજબ વૈકુંઠ સિટીમાં આ 13મી પૂનમ થાય છે. ગઈ પૂનમ પણ આપણે જાહેર કરેલું કે કોઈ ભૂખાને ભોજન, ભૂખાને ભોજન એટલે મતલબમાં કે જેના ઘેર કોઈ કમાનાર નથી, કે જેના ઘેર હાજ પડે રોટલો નથી બની શકે એવો, કે હોટલમાંથી લાઈન નહીં ખાઈ શકે એવો, એની માટે મેં જાહેર કરેલું છે બાપ કે મને કોલ કરશો તો તમારા ઘર સુધી ભોજન પહોંચશે. હરરોજ અમે પહોંચાડીએ છીએ અને હજુ પણ વધે એવી મારી આશા છે. મને તો બાપા સીતારામની કૃપા છે, એનાથી એમની કૃપાથી જ મને આ વિચાર આવેલો છે કે ઘર ઘર સુધી હું ભોજન પહોંચાડું. અને એમાંય પાછું મારા બધા સેવકો છે એ પણ મને બહુ સહભાગી બને છે. ગઈ વખતે પૂનમે અહીંમાંથી શું નામ દિલીપભાઈ તરફથી 2000 રૂપિયા રોકડા આપવાના કીધેલા, પણ એમને આજે રોકડા આપી દીધેલા છે. અને આવતી પૂનમે 2000 રૂપિયા રોકડા ગુલાબપુરા સુરેશભાઈ તરફથી પણ મળેલા છે. એની માટે તાળી મારો બધાય કે આ સહભાગી, આ રોટલો કઈ સુધી પહોંચશે એનું કોઈ નક્કી નથી. સમજો, આ રોટલો મારો તમારો નથી, આ રોટલો ભગવાન સુધી પહોંચવાનો છે. રામ રોટી એને કહેવાય કે કોઈ ભૂખાને જમાડે. એ મેં નક્કી કરેલું છે કે હું જીવું ત્યાં સુધી, નહીં જીવું પછી કશું નક્કી નથી. પણ બાપા સીતારામ જીવતા હતા લોકો 50 જણો જમાડતા, પણ એ આજે નથી ને તો તે લાખો માણસ જમે છે. કેટલા લાખો માણસ નહીં જમે છે. તો હું નહીં હોય પણ આ બંધ નથી રહેવાનું, એટલું યાદ રાખો. કોઈ 2000, 5000, 10,000 થી કોઈ માનદાર નથી થઈ જવાનો. પણ એટલું યાદ રાખજો બાપ કે જો બાપાના સરને જે કોઈ આવેલો છે, જેને જેને રૂપિયો બને, હું તો એવું કહું છું કે તમે તમારા પાડોશીને જમાડો. તમારે ત્યાં સુધી ના પહોંચવું પડે. તમે તમારા પાડોશ વાળો કોઈ એવું હોય ને કે એના ઘેર કોઈ ખનાર નથી, તો બધે એટલું તો આપો. હવે મારા ગુરુનો જન્મદિવસ હતો, અમે ગુરુના પાસે ગયા તો ગુરુએ કીધું કે તમે જે જમાડવા માટે જે બનાવો છો ને, જમાડવા માટે એની અંદર ચમચી પણ કાઢી લો તો તમારું પુણ્ય ના લાગે. વિચાર તો કરો તમે. ભાઈ તમે ખાઈ રહ્યા પછી કોઈ માગવા આવે એનું પુણ્ય ના લાગે યાર. અમારા ગુરુએ શીખવાડ્યું મને, મારા ગુરુએ કે તું જે કોઈ જમાડો છો ને એમાં એક ચમચી પણ તારા ઘેર નીકળે, નહીં તો તારા ઘેર જુદું બનાય, તમારું ખાવાનું જુદું બનાવો. આવું મને શીખવાડ્યું. એ તો ગુરુ છે ને, ગુરુ ગમે તે બોલી શકે અને એ બોલે સત્ય વસ્તુ જ હોય. એટલે મને એક રોટલાનું એક મહત્વ જાણવા મળ્યું કે આપણે કોકની માટે બનાવીએ છીએ ને એમાં આપણે ખાઈશું કે નહીં એની કોઈ ચિંતા નહીં કરવાની, ભલે ભૂખ્યું થઈ જવાય. અમારા ગુરુએ એક વાત કરી કે અમારામાં એક પટેલ હતો, તો રાજપરામાં ખોડિયાર માતાની આરતી ઉતારવામાં પેલા 500 રૂપિયાથી ઉતારી, એમ કરતા કરતા 21 લાખે ગઈ. તોય પણ ઉતાર્યું, એનું ઘર બહાર જમીન જાગીર બધું વેચી દીધું, તોય પણ એને આરતી ઉતારી. જ્યારે એને આરતી ઉતારી તેને ખબર પડી કે હવે મારી પાસે કશું નહીં, તારે એની ખોડિયાર માતાએ સહાય કરી, આજે કરોડોપતિ છે. એની માટે તાળી આલો. હું તો નથી ઓળખતો, મારા ગુરુને કહેવાથી બોલું છું. મારા ગુરુએ કીધેલું કે આજે કરોડોપતિ છે, એ ધારણ તો 1 કરોડ મેં આરતી ઉતારે. બોલો, એ ખોડિયાર માતાની કૃપા છે. અને બજરંગદાસ બાપાનું તો આપણે કોઈ એવા માણસો નથી કે આપણે નથી જાણતા. અહીંયા કાલોલ તાલુકામાં કોઈ પણ બાપાને નતા જાણતા, તારે હું જાણતો હતો. અને હું નતો જાણતો તો મેં મારા ગુરુ સુધી પહોંચ્યો. બાપા સીતારામ કોણ છે એ મને ખબર નથી. પછી પૂનમો ભર્યા પછી ખબર પડી કે બાપા સીતારામનો તો એક જ વસ્તુ છે, એક જ મંત્ર, ભૂખાને જમાડો, રામ રોટી ચલાવો, તમે સીતારામ બનો. અરે હું એ સીતારામ એવું નહીં, અમારા દિલીપભાઈ પણ બની શકે, અજીતભાઈ પણ બની શકે,
અમારા બળવંત પણ બની શકે, સોમભાઈ પણ બની શકે, સુરેશભાઈ પણ બની શકે. એમના ગામમાં 3 જણને તમારા ગામમાં જે નિરાધાર છે ને, કોઈ નિરાધાર એને ખાનારું નથી. આપણે 4 જણનું ઘરમાં બનાવીએ કે ના બનાવીએ? 4 જણનું બનાવીએ. એ 4 જણનું જ્યારે આપણે રસોડું બનાવીએ ને એમાં 1 જણનું બનાવીએ તો આપણે ખૂટી જવાનું છે. અરે યાર, હું રોજનું 600 નું બનાવતા નહીં ખૂટતું તો એ મારા બાપાની કૃપા છે. તો તમે આડોશ પાડોશમાં તમારા જીવનમાં તમને કઈ નજર આવે કે આ ઘર બચારો નિરાધાર છે ને કોઈ કમાનાર નથી, એના ઘર સુધી તમે જો ભોજન પહોંચાડશો ને તો હું ખાતરી આલું છું આજે કે તમે જીવનમાં તમને પૈસાનું દુઃખ નહીં પડે. રોગ તો શું યાર, પૈસાનું દુઃખ નહીં પડે. પૈસા હોય તો બધું ખરીદાય. આ જીવનમાં પહેલા પૈસા જોઈએ. જેને પૈસાથી સુખી થવું હોય તો કોકને ખવડાવવું પડે. આ મારો અનુભવ છે. મારા આજે 50 વર્ષની ઉંમરની અંદર એ મને એક અનુભવ થયો કે મેં જેને જેને ખવડાવ્યું છે ને એનું ફળ મને 3 ગણું મળેલું છે. તો તમને 1 ગણું તો મળે કે ના મળે? હજી એક જ ગણું ફળ જો તમને મળે ને તો એટલું યાદ રાખવાનું કે તમારો સોરો દુઃખી નહીં થવાનો. જે કોઈ હું કરી રહ્યો છું એનું ફળ મારા છોરોને મળવાનું જ છે. અને આ પૂનમ 13મી પૂનમે મેં એવું જાહેર કરેલું છે કે હું મેં જે કંઈ કર્યું છે એની અંદર હજુ મને ખૂટે છે. જેટલું બનાવું છું એટલું પાછું વધીને ઘેર આવે છે. વિચાર તો કરો, બધા જે કોઈ બનાવે છે ને તો ખૂટી જાય છે. કેવું ખૂટે છે કે હારો 5 મણાનું ખૂટ્યું, 10 મણાનું ખૂટ્યું. પણ આપણે એવું છે કે આપણે મચ્છીને ખવડાવવા જવું પડે છે નહેરમાં, ગાયોને હવારમાં આપવું પડે છે. પણ મારા ગુરુએ તો એવું કીધું કે ગાયોને હો ના ખવડાવશો. વધ્યું હોય ને તો તમે માણસ ખાય એટલું જ ગાયને આપી શકો છો. ભાઈ આપણે નહીં કીધું કે બધું ખૂટ્યું કે ધોરો આવશે, કૂતરો આવશે, આ નાલ દઈશું. પણ કૂતરાનો રોટલો પહેલા બનાવવો પડે, ગાયનો રોટલી પહેલા બનાવવી પડે. આટલું જીવન મેં જેને ફસાઈ લીધું એ ઘરમાં, પછી તમારે તો વધે તો તમારું એઠું તો બધા આપવાના છો ને. તમે કૂતરાને પણ નાખો પણ તમારું વધેલું નાખવાનું છે, એનું પુણ્ય નહીં લાગવાનું. કે હું તો રોજ કૂતરોને ખવડાવું છું પણ કોઠો ખવડાવું છું, એનો કોઈ ખવડાવવાનો કોઈ મતલબ જ નથી. તમે કૂતરા માટે રોટલો બનાવ્યો તો કૂતરા સુધી પહોંચવો જોઈએ. કોઈ ગરીબ માટે બનાવ્યો છે તો ગરીબ સુધી પહોંચવો જોઈએ. અને એ બધું હાલતો એ આપણે વધે એ આપણો ધર્મ છે. આપણે ખાવાનો આપણો ક્ષત્રિયોનો ધર્મ છે ખવડાવીને ખાવું. અને મારા બાપા સીતારામનો મંત્ર તો મને ખબર છે, એક જ મંત્ર છે કે ખવડાવીને ખાવું જોઈએ. હું ક્યારેય કોઈ દિવસ પહેલો ખાઉં? દિલીપભાઈ કેટલા વર્ષોથી તમે આવો? આખું જ આપણું ગમે તેવો પ્રોગ્રામ મોટો હોય પણ હું જ્યારે મારા અનુભવ પરમાણ, મારા ગુરુના વચન પરમાણ, મારા ગુરુના જ્ઞાન પરમાણ હું જ્યારે જમવા બેસો તો મને એટલું યાદ રાખે હવે કોઈ બાકી નથી રહ્યું. તોય પાછું હવારમ ટગારો ભરીને આપણે કૂતરોને મેળવાનો હતો. પણ અમારા ગુરુએ ના પાડી, કૂતરોને ના મેળશો ને ગાયને એમ ના મેળશો, એને જરે નહીં, એનું પાપ લાગશે. તમારા ઘર ખૂબ વધી જાય પછી એમ કહે કે ગાયોને મેળીએ ભરવાડોને પૂછો. અમારે પેલા કલભાઈ આવ્યા છે, પૂછી જુઓ. વધારે ગાયોને મેળે શું થાય? એને આફરો ચડે, મરી જાય, એનું પાપ લાગે. જેટલું આપણે ખાઈએ એટલું જ દાન કોઈકને આપો. તમે કોઈ પણ ઉપવાસ કરો, પૂનમનો ઉપવાસ કરીએ, શનિવારનો ઉપવાસ કરીએ છીએ તો શનિવારનો ઉપવાસ કર્યો કે મંગળવારનો ઉપવાસ કરી, બુધવારનો કરી, ગુરુવારનો કરી, એના વર્તીનું ભોજન તમે જે કોઈને જમાડો ને તો જ તમારે આનું મહત્વ મળવાનું છે. બાકી ભૂખ્યા મરી જાય એવું સમજવાનું. ઘણા બધા લોકો એવું એમને એમ જતા હશે, ખબર નહીં પડતી કે બહુ ખવડાવતા બચારાનો અટેક આવી જાય. હવે એ સારું કરવા પાછું અટેક આવે નહીં કહેતા એમ તો દુઃખે ના પડ્યું પણ જતો રહ્યો ને એનો શું મતલબ? એટલે હું મરવા નહીં માંગતો, સમજો. આ બધું સારું કરો પણ હું મરવાનો નહીં. મારા ગુરુનું વચન છે, હું 125 વર્ષ સિવાય મારું મૃત્યુ નથી થવાનું, એટલું યાદ રાખો. હું ગેરંટી મારા બાપાને સાક્ષી રાખી 125 વર્ષ સદી મારવાનો. જેમ કે મેં એવું કર્મ જ નથી કરતો કે મારું મૃત્યુ આવે. હું મરવાનો નથી પણ હું એવું કાર્ય કરીને જીવવા માંગુ છું કે જીવનમાં મારો જે શિષ્ય હોય, મને જે હું શિષ્ય તો બનાવતો જ નહીં, તમને ખબર છે. શિષ્ય બનાવી શું મતલબ? ગુરુ ગવર્મેન્ટ છેલ્લા શ્યામમાં પછી શિષ્ય બનાવીને શું કરવાના? આજે કંઈક આવે, આજે નહીં રાગ આવે આવું કહી દે. એવા શિષ્યો શું કામના? એના કરતા
મેં એવો અધ્યાય કર્યો કે મને જે માને છે, મારા બાપને જે માને છે, મારા બજરંગદાસ બાપાને જે માને છે એનું કલ્યાણ છે ને છે. એટલું યાદ રાખવાનું. તમારે જ્યારે દુઃખ પડે તો બે આંખ બંધ કરી બાપાને હવારમાં દીવો કરો, બાપા સીતારામનો કે રામચંદ્ર ભગવાનનો, ને અરજ કરો કે હે બાપા, અમારા ઘરમાં આવી તકલીફ કેમ પડે છે, મારી પાસે પૈસા કેમ નથી તકતા, હે બાપા મારા ઘર ખાવાની કેમ તકલીફ પડે છે. આટલી તમે 4 દાડા અરજ કરી જુઓ, પછી કોઈ દિવસ પૈસોય નહીં ખૂટે ને દોણાય નહીં ખૂટે. બોલો, હું ગેરંટી આલું છું. પણ જ્યાં સુધી તમે નક્કી નહીં કરો ને, એમને કોકને કહેવું પડે, દુકાને જશો ને તમે એમ કહેશો વિમલ ખાતા હોય ને એમ કરતો જાય, પેલો વિમલ મોડામાં હોય તો વિમલ માગશે તો જ મળશે. એટલે અમની પાસે એવું છે કે આપણે માગવું પડશે. તમે માગ્યા વગર મળે નહીં, માગ્યા વગર પોતાની મા પણ નહીં પીરશે. એટલું યાદ રાખો સીતારામનો શબ્દ. માગવું તો પડશે જ. માગે પાછો ભિખારી બી ગણાય છે, પણ માગવામાં ફરક હોય. તમે એવું માગો કે જીવનમાં તમારે કોઈ દિવસ એવી તકલીફ નહીં પડે, તમને કોઈ એવું ના કે ભિખારી છે. એટલા માટે આજનો દિવસ બહુ સરસ મજાનો છે. પૂનમ કાલથી કમુહૂર્તો ચાલુ થશે. કોઈ લગ્નો નહીં કરે, વેવાઈ આવવાના કે જોવા આવવાના, હવે થોડાક દાડા બંધ રાખો ને, ધનારક ચાલે છે, ધનારક ચાલે છે એમ કરીને કમુહૂર્તો કરીને લોકો આ બધું બંધ રાખવાના છે. એટલે આપણે તો બહુ શુભ કાર્યમાં જઈ રહ્યા છે. આજેનું પૂનમ પોષવદી, હજુ પોષવદ ચોથ એનો સમય આવવાનો છે, પુણ્યતિથિનો. હું હર સમય પુણ્યતિથિ બાપાની ઉજવતો હતો, પણ હર પૂનમ ઉજવીએ છીએ એટલે અમે એવું નક્કી કરેલું છે કે આપણે પુણ્યતિથિ મારી જોડે જેટલા જણ થાય, બાપાએ આપણે સેવા કરવા માટે જવાનું છે બગદાણા. જેને આવવું હોય ને પોતે નક્કી કરે, મને જણાવો. વધારે એવું લાગશે તો આપણે બસ કરી લઈશું, બરોબર. પણ પુણ્યતિથિ આપણે બાપાના દર્શન કરવા ત્યાં જવાનું છે. અહીંયા કશું રાખેલું છે નહીં. આવતી પૂનમ બધાને અહીંયા હાજરી આપવાની છે. અને બને મને પૈસા નહીં આલો તો ચાલશે, પણ બાપા માંગતા ગુલાબનો હાર લાવજો. એ હાર જ તમારો કામનો છે. મને પૈસા આલવાથી કોઈ ફાયદો થવાનો નથી. અને જે રામ રોટીમાં જે કોઈ 1000, 2000 રૂપિયો, 5 રૂપિયા જે કોઈ આલે છે, અને મારો બાપા સીતારામ એમના બેંકમાં કોઈ દિવસ પૈસા ના ખૂટવા દે, એવા મારા આશીર્વાદ છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. અને આવતા સમયમાં ટાઈમસર જે પૂનમ ભરો છો તો ટાઈમસર 10 વાગે આવી જાઉં. મારે કોકની વાટ જોવી પડે ને પછી આરતી ઉતારવાનું એવું નહીં. જેમ બને એમ આવતી પૂનમમાં વહેલા તકી 12:30 વાગે આપણી આરતી થઈ જાય. 11 બગદાણા 11:30 આરતી થાય છે, તો આપણે 12:30 કરો. બગદાણાની આરતી પત્યા પછી આપણે આરતી કરીએ છીએ. તો બાપ બધાએ સમય સાચવો, ચિંતા કરી બાપાના માટે, મારા માટે નહીં, બાપાના માટે ચિંતા કરી અને ટાઈમસર આવી જાઓ. બોલો સદગુરુ મહારાજનો જય, રામચંદ્ર ભગવાનનો જય.